હરમડિયા ગામે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ગટરને 7 દિવસમાં 2 વાર રિપેરિંગ કરવામાં આવી। શા માટે? શું ભ્રષ્ટાચાર થયો હશે? જવાબદાર અધિકારીઓ હજુ પણ તપાસ કરવાની જરૂર છે। તો હરમડિયા ગામે ગટર લાઇનના કામો માટે બિલ પાસ ન થયા એક જ ગટરને 2 વાર રિપેરિંગ કરવામાં આવી। તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઇન્ડિયન 7 ન્યૂઝનો અહેવાલ જોતા અને ટેલિફોનિક રજૂઆતને ધ્યાને લેતા હરમડિયા ગામે ગટરના કામોમાં થયેલ ભ્રષ્ટાચારને રોકવા જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરી અને વ્યવસ્થિત રીતે કામગીરી કરવા આદેશ આપતા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગીર ગઢડા તાલુકા વિકાસ અધિકારીએ આ કામે જવાબદારોને બોલાવી ગેરના કામો વ્યવસ્થિત રીતે કરવાનું કહેતા હાલ હરમડિયા ગામે થોડા મહિના પહેલા બનાવેલી ગટરને થોડા દિવસો પહેલા ખોલી રિપેરિંગ કરવામાં આવી। તો ગટર લાઇન વચ્ચે રિંગ નાખતા ભૂલી ગયા અને ફરી ભ્રષ્ટાચાર ખુલ્લો થયો અને હવે ફરી એકવાર તે ગટરને ખોલવામાં આવી છે। જેસીબી મશીન દ્વારા પાઇપલાઇન કાઢતા પાઇપ તૂટી ગઈ। હવે જોવે રહ્યું કે આ ગટરમાં નવી પાઇપલાઇન નાખશે કે પછી તૂટી ગયેલી પાઇપલાઇન નાખી ધૂળવાળી ગટર પૂરી દેવામાં આવશે। લાખો રૂપિયાનું ગટરનું કામ એકવાર કરવામાં આવ્યું, લોકોની રજૂઆત બાદ ફરીવાર ખોલી રિપેરિંગ કરવામાં આવ્યું। તો 2 પાઇપ વચ્ચે રિંગ નાખતા ભૂલી જતા બીજી વાર કામ શરૂ કરાયું। રિપોર્ટર રજક નાયા, ગીર ગઢડા, ઇન્ડિયા 7 ન્યૂઝ।